વળી પાછું કોઈ સેક્સ કેરના દવાખાનાની જાહેરાત વાંચતો હોય. શું કહે છે તું? હું એમ કહું છું કે ક્યાં સુધી આમ ચાલશે? આપણા લગ્નને 10 વર્ષ થઈ ગયા છે પણ હજુ તું પણ દરરોજ આ વસ્તુની પાછળ કેમ પડી જાય છે? તો શું કરું? મારાથી આ બધું સહન નથી થતું. શું માત્ર કલ્પનામાં જ વાવ હતું અને અધૂરામાં પૂરું આ લોકોના મેળા? આમાં મારો વાંક છે? આમાં તારો જ વાંક છે. અને તારા ભગવાન જ નથી ઈચ્છતા કે આપણે બંનેને બાળકનું સુખ મળે. તો એમાં હું શું કરી શકું? આમાં ભગવાનનો કોઈ વાંક નથી. વાંક ફક્ત તારામાં જ છે. એટલે કહેવા શું માંગે છે તું? હું જે કહેવા માંગુ છું ને એ તું સારી રીતે જાણે છે. ડોક્ટરે પણ કહ્યું છે દોષ મારામાં નથી તારામાં છે. મેં ચેકઅપ કરાવી લીધું છે અને મેં પણ. અને તારી ઈચ્છા હોય તો હું બીજા લગ્ન કરીને આ વાત હું સાબિત કરી શકું છું. કોઈ ફાયદો નથી. હું નથી ઈચ્છતી કે બીજી કોઈ પણ સ્ત્રી આ અગ્નિમાં બળે જે અગ્નિમાં હું બળી રહી છું. યુ બેચ! માર, હજુ માર, વધારે માર. હું આવી જ રીતે જીસુ